ચાલો ભજન કરીએ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. આગલા વિડીયોમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કર્યું. આજે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રમ પાઠની શરૂઆત કરીએ. શરૂઆતના 2 શ્લોકોમાં ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવામાં આવી છે. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભવિષ્ણવે નમઃ સમસ્ત ભૂતાનામાદિભૂતાય ભુભૃતે અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભવિષ્ણવે. આ 2 શ્લોકમાં ભગવાન વિષ્ણુની સ્તુતિ છે. યસ્ય સ્મરણ માત્રેણ, વ્યાસજી ખૂબ સુંદર લખે છે, માત્ર જેનું સ્મરણ કરવાથી. પૂજા કે સ્તવન, અર્ચન, જાપ આ બધી દૂરની વાતો છે. ખૂબ જ સરળ વસ્તુ બતાવી, સ્મરણ, એને યાદ કરો. અને યાદ કરવા માટે કોઈ નિયમોની જરૂર નથી. ગભી સ્નાન કરીને જ યાદ કરવા, સ્વચ્છ વસ્ત્ર પહેરીને યાદ કરવા, દીવોને અગરબત્તી કરીને જ યાદ કરવા, કોઈ જ જરૂરિયાત નથી. તમે જ્યાં હો, જે પરિસ્થિતિમાં હો, તે પરિસ્થિતિમાં તમે ભગવાનને યાદ કરી શકો છો. તો યસ્ય સ્મરણ માત્રેણ, માત્ર જેનું સ્મરણ કરવાથી શું થાય છે ખબર છે? જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે. આ જન્મ સંસારના બંધનોમાંથી મુક્ત થવાય છે. જન્મ અને સંસાર, અહીંયા જન્મ સંસાર એવો શબ્દ વાપર્યો છે. અને એની સાથે બંધન, એટલે બંધન કયા? તો બંધનની શરૂઆત જન્મથી થાય. એના ભોગવવાના આખા સંસાર દરમિયાન. અને મુક્ત ક્યારે થાય? તો આ સંસારમાંથી પાછા જઈએ ત્યારે. તો જન્મવું એટલે કે આ સંસારમાં આવવું, ત્યાંથી જ બંધનોની શરૂઆત થઈ ગઈ. તો આ મુખ્ય બંધનો કયા ખબર છે? શાસ્ત્રોની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો મોટામાં મોટા બંધનો 4 છે. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. પહેલું મોટામાં મોટું દુઃખ એ જન્મવું. કારણ જન્મ પૂર્વે 9 મહિના સુધી ગર્ભમાં રહેવાનું છે. અને ગર્ભમાં રહેલા જીવાત્માની સ્થિતિ કેવી હોય છે એનું વર્ણન ભાગવત આદિ ગ્રંથોનું આપ શ્રવણ કરશો તો ખ્યાલ આવશે કે ત્યાં કેટલું દુઃખ આ જીવાત્માને ભોગવવું પડે છે. જન્મ્યા પછી મૃત્યુ તરફની યાત્રા શરૂ થાય છે. જન્મથી સંસારમાં એન્ટ્રી અને મૃત્યુ દ્વારા આ સંસારમાંથી એક્ઝિટ છે. એટલે મૃત્યુ પણ એક મોટામાં મોટું દુઃખ છે, કારણ કે મરવાનો પણ મોટો ભય છે. અને એ બેની વચ્ચે બીજા 2 દુઃખો છે, જરા અને વ્યાધિ. જરા એટલે ગળપણ. જેમ જેમ ઉંમર વધતી જાય એમ આપણે ગળપણની નજીક જઈએ. અને ગળપણ કેવું હોય એ ઘરડા ન હોય એમને પણ ખબર પડી જાય કે ગળપણ કેવું હોય, કારણ કે આપણે જોઈએ છીએ. તો એ જરા. અને જેમ જેમ જરાની નજીક જઈએ ને એમ વ્યાધિ એટલે રોગો આપણી પાસે આવે. આપણે જરા એટલે ગળપણની નજીક જઈએ અને વ્યાધિઓ એ આપણી નજીક આવે. એકબીજાના રિલેશન્સ છે જરા અને વ્યાધિના. જરા વ્યાધિની પાસે જાય છે અને વ્યાધિ જરાની પાસે આવે છે. તો જન્મ સંસાર બંધનાત, આ 4 મોટામાં મોટા દુઃખોમાંથી વિમુચ્યતે.
જો મુક્તિ મેળવવી હોય તો નમઃ તસ્મૈ એવા વિષ્ણુને નમસ્કાર કરો. માત્ર સ્મરણ અને નમસ્કાર કરવાથી જ આ સંસારના દુઃખોમાંથી જીવાત્માને મુક્તિ પ્રાપ્ત થાય છે. નમઃ સમસ્ત ભૂતાનામ આદિભૂતાય બુભૃતે. ભગવાન વિષ્ણુને નમસ્કાર તો કર્યા, પણ વિષ્ણુ કેવા છે? અનાદિ. જીવાત્મા અનાદિ નથી, કારણ જીવાત્મા પોતાના કર્મોનું ફળ ભોગવવા માટે જન્મ લે છે. પરમાત્માનો કોઈ જન્મ નથી. અને એ કદાચ અવતાર ધારણ કરીને સૃષ્ટિમાં આવે તો એ પોતાની ઈચ્છા વડે આવે છે. ભગવાને અવતારનું પ્રયોજન ભગવદ્ ગીતામાં સ્વમુખે ગાયું છે. પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ. એનું એજન્ડા ફિક્સ છે. આપણી જેમ જન્મ્યા અને ભણ્યા પછી હવે શું કરશું એ વાત એની પાસે નથી. He has already decided as to what to do. એની પાસે પહેલેથી નિશ્ચિત કરેલો એજન્ડા છે કે અવતાર ધારણ કરીને સૃષ્ટિમાં આવ્યા પછી મારે શું કરવું છે. તો એવા ભગવાન એ અનાદિ છે, એનાથી કોઈ આદિ નથી. તો એવા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીએ, એને યાદ કરીએ, એની સ્તુતિ કરી અને આપણે પણ સંસારના બંધોમાંથી મુક્ત થવા માટેનો પ્રયાસ કરીએ. અસ્તુ.